મિત્રો મને લાગતું નથી કે આ હે ને આ એક ચોકી પૂરી કરી એક છે. તો કેમ છો મિત્રો, આજે અમે કરવાના હોય 50 કિલો તરબૂચ ખાવાનો ચેલેન્જ. યા તો ચેલેન્જ માં રહેવાની છે બે ટીમ, ત્રણ જણાની. તો અમે 3 રહેવાના છે એક ટીમ, અને એક ટીમ માં રહેવાના છે આ 3, કાળુ, વિજયભાઈ અને આપણે દીપડો. તો મિત્રો આ અમારી બે ટીમ માંથી હવે કોણ જીતે એ આપણે જોવાનું છે. એક બાજુ છે આપણે વિજયભાઈ અને એક બાજુ હું. હવે એમાંથી આપણે એવું રાખ્યું છે કે 5-5 તરબૂચની છે ને આપણે કાપી અને ચોકીમાં રાખી દેવાના, અને પછી મિત્રો ગમે એક ટીમ ખાહે અને ઈ કોણ વધારે ખાઈ શકે એ જોવાનું છે મિત્રો. અમે જીતવાના છે ભાઈ, અમે દેવા દે ને નાખી દે ઉઠમો. અમારી ટીમમાં મિત્રો અમે 3 છીએ, અને આની ટીમમાં જે કેમેરામેન દીપકભાઈ છે, બાકી કાળુ છે અને આ છે. તો જોઈએ મિત્રો હવે કોણ જીતે. અને મિત્રો એક જી પણ આ ચેલેન્જ જીતશે ને એને મિત્રો એવું રાખ્યું છે આપણે કે ઈ જી જગ્યાએ કે ને ન્યા આપણે આખી ટીમ ને હેને ફરવા લઈ જાય, ગમે ન્યા શિમલા ને એટલે ગમે ન્યા ફરવા લઈ જાય. હવે જોઈએ જી કે બીજું હું. તો મિત્રો પેલા હે ને આપણે 5 તરબૂચ ને કાપીને આપણે આ ચોકીમાં રાખી દઈ, અને પછી મિત્રો આપણે આપણા બળદિયાઓને મૂકવાના છે, ખાણ દેવાનું છે, એટલે પછી કેટલાક ખાઈ હગે જોઈએ મિત્રો. આમાં મિનિટ કાંઈ રાખવાની નથી, એમને આપણે ખાવા દેવાના છે કે આ 3 જણા કેટલા ખાઈ હગે. પેલા મિત્રો આપણે વિજયભાઈ ની 3 જણા ખાવાના છે, પછી અમે ખાવાના છે. રેવા દે કાઈ નહીં થાય ભાઈ, તારથી ભાઈ એક તરબૂચ ને ખા માન. તો મિત્રો ફાઇનલી આપણે હે ને 5 તરબૂચ કાપીને મૂકી દઈએ. હું એકલો ખાઈ જાઉં. ના આડું જ કાપો, એટલે ઝીંકી શીર હોય ને ખાવાની મજા આવે, સમજાણું? અન્યાય આલે જો ઝીંકા અંદર લઈ લે, મોટા બાને રાખ. ભલે ને ઝીંકા રાખે. ખાલી હજી આપણે એને 2 જ ઓલા તરબૂચ મોયરા હતા તો અડધી ચોકી ભરાઈ ગઈ. 5 તરબૂચ માં મને એમ છે આખી ચોકી ભરાઈ જવાની છે, મને એવું લાગે છે. મને લાગતું નથી કે આ 5 તરબૂચ ખાઈ શકશે પછી તો, કેમ કે કોઈ માણસ એક તરબૂચ ખાઈ શકે આખું? પેટ જોયું, પેટ ઈ તો અમારો માણસ હે ભાઈ, તમારો માણસ. અમાર માણસ નું પેટ જોયું, ઈ તો જોવાઈ જાય આગળ. હા માર પેટ નથી દેખાય, બાકી હું ખાઈ જાઉં. તો મિત્રો ફાઇનલી આપણે 5 તરબૂચ કાપી નાખ્યા છે, અને હવે આપણે મિત્રો આ 3 ગોદલાઓને ખાણ દેવાનું છે, અને ખાવાની મજા આવશે. ખાણ ખાવાની નહીં, કેટલાક ખાઈ હગે મિત્રો એ જોઈએ. આમ જોઈ લે આખું ઓલું ભરાઈ ગયા 3 જણાથી. હું મને લાગતું નથી કે આ ડૂકી હશે, કદાચ 5 છે. હલો તો મિત્રો જોઈએ શું થાય. તો આવતા રહ્યો ફાઇનલી મિત્રો આ સાઈડ, અને અમે સામેની સાઈડ વહી જાય કોણ ખાઈ હગે. મિત્રો હજી આમે જો હેઠે તમે જોઈ શકો નકરા નીચે નકરા તરબૂચ ઉડે છે, જોઈ તમે પાછળ ઘા ના કરતા મિત્રો. 1-2 સીર છે ને પાછળ ઘા કરી દીધી, જો એક માં પડી, આ પડી, આ રે પડી, જો આ ચીટિંગ. હાલો અમારી એક સીર રહે એમાં પડી. તો મિત્રો ફાઇનલી આ 3 ઉભા રહી ગયા, અને હવે મિત્રો આપણે ચેલેન્જ ચાલુ કરીએ છે. 1 2 3 ને સ્ટાર્ટ. તો મિત્રો આમાં આપણે ટાઈમ તો હે ને, એટલે નિરાયતે ખાવો, નો પ્રોબ્લેમ, કાંઈ વાંધો નહીં. પણ ખાઈ હગે કે નથી ખાઈ શકતા ઈ જોવાનું છે કે આ 5 તરબૂચ આનાથી ડૂકી 5 તરબૂચ આનાથી ડૂકશે કે નહીં ડૂકે એ જોવાનું છે મિત્રો. કાંઈ વાંધો નહીં, નિરાયતે ખાઓ, નો ટેન્શન. તમારી આગળ પુષ્કળ ટાઈમ હે, જ્યાં સુધી એમ કર. આહા પેટ ભરાઈ ગયું, ત્યાં સુધી ખાવ જોઈએ. પેટ ભરાઈ ગયું મિત્રો આ તો હાવ નિરાયતે ખાય છે. હવે કઈ ખાઈ લઈએ તો કાંઈ વાંધો નહીં, ઘરે જાતો. મિત્રો મને લાગતું નથી કે આ હે ને આ એક ચોકી પૂરી કરી એક છે. 5 નહીં ખાઈ શકે મિત્રો, ખોટું કર્યું. આને હે ને એક તરબૂચ મોરીને દેવાની જરૂર હતી. એક તરબૂચ મોરીને દેવાના હતા, પણ અમે ખોટું કરી નાખ્યું. 5 તરબૂચ મોરીને દઈ દીધા, કેમ કે આનાથી નહીં ખવાય. તો મિત્રો ફાઇનલી આ કયું ના ખાય છે, 10 મિનિટ થઈ ગઈ ખાય છે ને. એ ભાઈ એ 5 નથી થયો. નહીં 10 મિનિટ થઈ ગઈ છે. અને મિત્રો અમુક આવા આવે ને, જો આવા એમાં હું કે ખબર કે ખાટા એમ કરીને ઘા કરી દે. તો કાંઈ વાંધો નહીં, હજી આપણે ખાવાનો વારો આવી ગયો. કાંઈ વાંધો નહીં, તમારે જે ચીટિંગ કરવી એ કરો, પછી અમારો વારો છે જ. કાંઈ નહીં. અને આમ જો મિત્રો એક તો બેઠો ખાય છે કે આમ જેટલું દબાઈને ખાવાનું છે. તો મિત્રો મને તો લાગે છે ને આ ખાલી છે ને આ 5 તરબૂચ ખાઈ લે ને તોય ઘણું.
કેમ કે હજી 5 માંથી ને એટલા પડ્યા છે. 5 માંથી ને એટલા પડ્યા છે ને આ નીચે બેહીને ખાય છે જો. તો મિત્રો ફાઇનલી છે ને આપણે 8મું તરબૂચ ખાઈ છે અને હવે આપણે મિત્રો અહીંયા જ ઊભું રહેવું. એક તીર ઘા કરીને એટલે આખું કેન્સલ. હા મફતમાં જાહે આખું તરબૂચ. એવું કે ઇતિહાસમાં લખ્યું નથી. ઇતિહાસમાં લખ્યું નથી પણ ઇતિહાસમાં મને લાગે હાલો ભાઈ કેન્સલ આખું તરબૂચ ભાઈ રિયલ મિત્રો અહીંયા જો મિત્રો આ કોને નાખ્યું ધૂળમાં નહીં આ મિત્રો આખું કેન્સલ ભાંગી ગ્લાસ થઈ નથી ના એ તો મિત્રો ફાઇનલી આ લાઈન ઘેરે વયા જાવ કેમ કે નહીં આખું અમે નતું નાખ્યું સંદાય નાખ્યું તું એને કે યાર અમે મેં નતું નાખ્યું હું હા તમારા મેં એક નતું નાખ્યું તારા હમ કમે એક તીર નત નાખી મારા આ મને મારી નાખી આ મને મારી નાખી ચાલો ગાય ખાવ મોટા કાઈ નહીં ખાવા માંડો બે સીધું હાથમાં રખાય તને ખબર ના નિરાય તે બેહીન ખવાય મિત્રો આ શું કરે છે ખબર એક હાથમાં રાખે ને આ નાખી દીધું મિત્રો અમે ચીટિંગ મોટા તો મિત્રો ફાઇનલી સેલી શીર વધી છે આપણે 8 તરબૂચ ખાધા છે આની ટીમે અને હવે સેલી શીર વધી છે આપણે દીપકભાઈ ખાય એમ કરે અને મિત્રો ખોટું થઈ ગયું આને જોઈને જ અમે ધરાઈ ગયા હવે મિત્રો હું કેટલા ખાઈ હગીએ જોઈએ અમે તો મિત્રો હમણાં થોડીક વારમાં અમારો વારો આવવાનો છે જોઈએ મિત્રો પછી શું થાય તો મિત્રો ફાઇનલ અમારો વારો આવી ગયો અને અમે મિત્રો 3 તરબૂચ મોરવાનું કીધું હાલ મોર ને ભાઈ ચપ્પટ કરી તું હવે ખમાતું નથી અને અમે હવે જયદીપ અને હું મોટા કરજે અમે 3 ખાવાના છે મિત્રો જોઈએ હવે શું થાય અમે પછી તો મિત્રો હવે આપણે ખાઈએ અમે કઈ ઉતામરતો હે આમાં હે મજા આવે એટલે એક નંબર કઈ ઘટે નહીં ખાવ ગામનો કૂતરો આ કૂતરા જ ભેગા થયા 1 2 3 પેલા એ કૂતરા હતા હવે અમે થયા તો પાડા હતા 8 ખાઈ ગયા તું ખાઈ તો ગયા ને અમારા પાવર હતો પાવર જોઈ ભાઈ જો પૂરો કામ કમ્પ્લીટ ખતમ મિત્રો ફાઇનલી 9મું તરબૂચ મોરી હે આજી છઠ્ઠું છે એ છઠ્ઠું નથી છું 5મું જ છે ના 5મું છે આ તરબૂચ કોની મોરવા કીધું દારે અમે નથી કીધું આપડા હારો ફાયદો હે એ અડધું કાઢી નાખ છે બટકું છે દિમાગ કાલવાનો હોય આમ કોઈ કાઢો ગયા લઈ દીધી એ સાકુ કાપીને નાખો જામ મોરું હે મિત્રો મેં કીધું તો પેલા
કઈ ખા આ હું ગયા આમ જો બસાવ લાવો આથી ને નોટ એય! યો જમાવો ભાઈ. ઓય રેવા દો તમારથી ખવાય મેં હે તો મિત્રો અમે ચેલેન્જ હારી ચૂક્યા છીએ કેમ કે ખાઈ જાય પેલા ના મારા જ નથી ખવાય તમે ખાઈ ને તાર ના ખવાય હાલો સટો જ છે ભાઈ સટો જ ખા 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 સટો જ છે તમારે હાથ તરબુ ખાધા મિત્રો એવાનો હાથ હું આયા રહ્યો ભાઈ આય રહ્યો આ કાઈ વાંધો નહીં ભાઈ ચાલો છ જ ખાધા દાસુ જોને દારૂ પાંચ નો એકલો ખાઈ ગયો કાઈ વાંધો નહીં મિત્રો આપણે એને હારી ચૂક્યા છે આપણે હે ને હવે ખવાતું નથી પેટ ફૂલ થઈ ગયું છે કાઈ વાંધો નહીં તમારે ક્યાં જાવ ફરવા કહી દો હાલો પાકિસ્તાન આને મિત્રો પાકિસ્તાન મોકલી દે એટલે એને ઘર બીજે તો ઓછા આવી વેલા હોયા જાય ફાઇનલી હે ને આપણે ચેલેન્જ હારી ગયા છે ને હવે મિત્રો આ ત્રણે ને કહેવાનું હતું કે ક્યાં જાવું ફરવા તો મિત્રો હવે તમારે ક્યાં જાવું છે ભાઈ मैं तो कुछ और ही समझ रहा था તો હવે તમારે ક્યાં જાવું કહી દો ને કામ દ્વારકા તો મિત્રો કાઈ આકર પાસે જાવ દ્વારકા આગળ કરે ઠીક કાઈ વાંધો નહીં મિત્રો આપણે દ્વારકા આપણી આખી ટીમ ને લઈને જાહી ફરવા કાઈ વાંધો નહીં તો આપણે 10-15 દી માં જાહી બરે 10-15 દી ને એરોપ્લેન માં લઈ જાય ને હા એ તમે કયો એમાં અહીંથી હેલિકોપ્ટર સ્પેશિયલ મંગાવવું હોય સ્પેશિયલ નહીં મંગાવવું એમ ના ઈ તો મિત્રો ફાઇનલી આને દ્વારકા લઈ જાય મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો જય માતાજી જય દ્વારકાધીશ